ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે કે જ્યાં બંને ટીમો વચ્ચે 3 મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 28 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ છે તો અહીં કિવી ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે આજે શુક્રવારે આશ્ચર્યજનક કેચ પકડી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઇંગ્લેન્ડની બેટિંગ દરમિયાન 53મી ઓવરમાં સુંદર નજારો જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ માટે અનુભવી ઝડપી બોલર ટીમ સાઉથી બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઇંગ્લેન્ડની ટીમના બેટ્સમેન ઓલી પોપે સાઉદી તરફથી આ ઓવરનો બીજો બોલ રમવાનો પ્રયાસ કર્યો કે જે 125.9 કિમી પ્રતિ કલાકની ઝડપે બેકવર્ડ પોઈન્ટ તરફ ગયો હતો, પરંતુ અહીં તૈનાત ફિલિપ્સે બેટ્સમેનની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. તેણે ડાબી બાજુ કૂદીને લગભગ અશક્ય કેચને શક્ય બનાવ્યો હતો કે જેને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ કેચનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.